નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકાનો 1 થી 5 વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 5નો સેવા સેતુ કાર્યક્રમનું પાલિકાની ડિસ્પેન્સરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં વહીવટીતંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી। સાથે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વેક્સિન સહિતની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। રાજ્યમાં વહીવટીમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે નગરપાલિકાના 1 થી 5 વોર્ડ નંબર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા સેતુમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભવદીસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો। સાથે આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। આ પ્રસંગે 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। राज्य सरकार द्वारा सेवा सेतु कार्यक्रम योजવાનું નક્કી કરવામાં આવેલ છે, જેમાં અગાઉ 10 સેવા સેતુ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે અને હાલ સરકાર દ્વારા 2.0 સેવા સેતુ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલું છે, જેમાં નગરપાલિકા શહેરી વિસ્તારમાં 55 સેવાઓ અને 13 વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે, જેમાં પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે। મામલતદાર અંકલેશ્વર। નમસ્કાર। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર 1 થી 5ના સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 13 જેટલા વિભાગો અને 56 જેટલી સેવાઓની અહીંયા આગળ પરિપૂર્ણતા કરવામાં આવશે। નાગરિકોને સુખાકારી માટે સરળ રીતે એક જ જગ્યા પર એક જ દિવસમાં એમના પ્રશ્નોનો નિકાલ મળે એ માટે 56 સેવાઓની એક જ જગ્યા પર આયોજન કર્યું છે। અંકલેશ્વરના નાગરિકોને વોર્ડ નંબર 1 થી 5ના નાગરિકો સવારે 9 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી આ સેવાનો લાભ લઈ શકે। અસ્તુ।